તહેવારને લઈ સુરતની બજારો ઉભરાઈ ગઈ છે। ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દિવાળી પહેલાના રવિવારમાં સુરતના લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બજારમાં ઉતર્યા છે। તો દિવાળીની એક તરફ ધૂમ ખરીદી થઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, તો ભીડભાડવાળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોટા બજારના દ્રશ્યો સામે આવ્યા છે। તો એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, એક તરફ દિવાળીનો તહેવાર હવે આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે, બજારોમાં કયા પ્રકારની ભીડ જોવા મળી રહી છે, ખરીદીને લઈને કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ કોમલ, દિવાળી પહેલાનો રવિવાર છે અને આ રવિવાર બાદ હવે સીધી દિવાળી આવવાની છે, ત્યારે સુરતનો ચોટા બજારના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે રજાનો દિવસ, તહેવારનો દિવસ છે અને મોટા પ્રકારમાં લોકોનો પગાર થઈ ગયા। ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય છે, સુરતને ઔદ્યોગિક નગરી કહી શકાય છે, ત્યારે મુખ્ય બજાર ચોટાબુદ મહિલાઓનું બજાર છે। મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા પહોંચી છે, કારણ કે દિવાળીને હવે ગઈના ગાંઠા દિવસ બાકી રહ્યા છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બજારમાં ઊભું રહેવું મુશ્કેલ છે। જો કોઈ વ્યક્તિ ઊભો હોય તો આ મહિલાઓ ધક્કો મારીને તેમને બજારની બહાર સુધી મૂકી આવે, એટલી ભીડ જોવા મળી રહી છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે દિવાળીની ખરીદી સુરતમાં લોકો કઈ રીતે કરી રહ્યા છે, કારણ કે દિવાળીના ગઈના ગાંઠા દિવસ બાકી છે અને પહેલાંનો આજનો રજાનો દિવસ છે, એટલે કે ચોક્કસ સુરતી લાલાઓ આનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે। મુખ્ય બજાર છે અને બજારમાં સૌથી વધારે ખરીદી કરવા મહિલાઓના ટોળે ટોળા ઉતરી પડ્યા છે અને આ દ્રશ્ય આજથી કહી શકાય કે દિવાળી સુધી જોવા મળશે। પણ આજનો દિવસ સૌથી મહત્વનો કહેવાય, કારણ કે રવિવારની રજા છે અને એમાં પણ દિવાળી પહેલાંનો રવિવાર હોવાને લઈને લોકો ખરીદી કરવા નીકળ્યા છે। ખાસ કરીને સુરતમાં તેજી હોય, મંદી હોય, સુરતીઓ તહેવાર ઉજવવા માટે જ્યારે જાણીતા છે, ત્યારે દિવાળી તેમનો પ્રિય તહેવાર હોય, ત્યારે ચોક્કસ સુરતના લોકો કરોડો રૂપિયાની ખરીદી આ જ બજારમાંથી કરતા જોવા મળી રહ્યા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના બજારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે। તો દિવાળીનો તહેવાર એક તરફ આવી રહ્યો છે અને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તે પહેલા બજારના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે લોકો અત્યારે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। આજે રવિવારનો દિવસ અને રજાનો દિવસ છે, દિવાળી પહેલાનો આજે છેલ્લો રવિવાર અને ત્યારબાદ હવે દિવાળીની શરૂઆત થશે અને તે પહેલા અત્યારે બજારોમાં ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે, ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સુરત શહેરના આ દ્રશ્યો સામે આવ્યા છે, ચોટા બજારના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી છે।